યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈનું ઉગ્ર વિરોધ પ્રદર્શન. મનોવાદી માનસિકતા ધરાવતા લોકો દેશના દલિતો પર કરે છે અત્યાચાર. સરકાર છે મૌન. અગાઉ સુપ્રીમ કોર્ટના સીજેઆઈ પર જતું ફેંકનાર મનોવાદી માનસિકતા ધરાવતા વકીલ હતો, જે દેશના સંવિધાનનું છે અપમાન કરીને સમગ્ર દેશમાં મનુવાદી માનસિકતા ધરાવતા અમુક ઇસમો કે જે વારંવાર આ દેશના દલિતો અને પીછડાઓ ઉપર અત્યાચાર કરવાનું બંધ કરતા નથી. જે તાજેતરની જે ઘટનાઓ બની છે કે દેશના સર્વોચ્ચ ટોચ ઉપર બેઠેલા સીજીઆઈ ઉપર પણ કોર્ટમાં એની ઉપર જૂતું ફેંકવામાં આવે છે એક વકીલ દ્વારા, એક મનુવાદી માનસિકતા ધરાવતા એક વ્યક્તિ દ્વારા. એ ક્યાંક ને ક્યાંક દેશના સંવિધાનનું ખૂબ મોટું અપમાન છે. રાયબરેલીમાં એક દલિત નિર્દોષ યુવાનને સરેઆમ જાહેર એની હત્યા કરી દેવામાં આવે છે. તો આ દેશના જે સરકાર છે એને અમે પૂછવા માંગીએ છીએ કે શું આ દેશ આ સંવિધાનથી ચલાવવાનો છે કે તમારે મનુસ્મૃતિથી ચલાવવાનો છે? એક મોટો સવાલ છે. પણ અમે એનએસયુઆઈ એક આ દેશના પ્રધાનમંત્રી અને દેશના આરએસએસના ટોપ લીડરશિપને કહેવા માંગીએ છીએ કે આ દેશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનથી ચાલવાનું છે, તમારા મનુસ્મૃતિથી ચાલવાનું નથી. અને જે આ વિરોધ છે, દેશમાં જે ટોપ કેડરના દલિત આઈપીએસ ઓફિસર કહેવાય એ પૂરન કુમારને પણ ક્યાંક જાતિવાદી માનસિકતા ધરાવતા એના ઉચ્ચ અધિકારીના માનસિક ત્રાસના કારણે સુસાઇડ કરવું પડ્યું છે. તો આ દેશમાં એક વિચારવા જેવી વસ્તુ છે કે દેશના એસસી એસટી ઓબીસીના જે લોકો છે તેની ઉપર અત્યાચાર કરવાનું આ મનુવાદી માનસિકતા ધરાવતા લોકો એ ચૂકતા નથી. એને લઈ અને આજે ગુજરાત એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન છે કે આવનારા દિવસોમાં જો આ માનસિક જે રોગી છે એને જો આ શાન ઠેકાણા નહીં આવે તો આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં એનએસયુઆઈ રોડ ઉપર ઉતરી અને આંદોલન કરશે.